મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 36. ધીરજ રાખવી એ પણ માનવીની એક કસોટી છે અને રાજન ગીડવાણી 3 કલાકથી એ કસોટીમાંથી પસાર થઈ રહ્યો હતો. મોં સૂજનું છતાં પહેલાં સુરત શહેરમાં દાખલ થઈ ડોલી અને નિરાલીને તેણે ડોલીના ગુલબાઈ આંટીના ઘેર ઉતારી દીધેલા. ગૌરવની હાજરી સુરતમાં છે એનો અણસાર મળતા જ હું તમને ફોનથી જાણ કરી દઈશ, ત્યાં સુધી તમે ધીરજ રાખજો, એવું સમજાવી વિરાટના ઘર સામે આવીને રાજને અડ્ડો જમાવી દીધો હતો. સ્ટેશન સામેના ચોક પાસેથી પસાર થતી વખતે ડોલીએ આંગળી ચીંધીને તેને વિરાટનું ઘર દેખાડી દીધેલું. માતૃછાયા લખેલું છે એ મકાન. પછી ઘર પાસેના પીપળા હેઠળ પડેલી મોટરસાયકલ જોઈને આશાભેર બોલી ઉઠી હતી, તેની બુલેટ પડી છે એટલે વિરાટ ઘરમાં જ હોવો જોઈએ. રાજન: એના મમ્મી બહુ ધર્મિષ્ઠ છે, દીકરાએ આવું કામ કર્યું છે એ જાણશે ત્યારે કોણ જાણે એમને કેવો આઘાત લાગશે. એકના એક દીકરા પર કેટલી બધી આશા બાંધી હશે એ બિચારાએ. વહેલી સવારે નવસારીથી નીકળી સુરત આવતા રસ્તામાં પણ ડોલી 1-2 વાર આવું જ કંઈક કહેતી રહી હતી. પ્લીઝ વિરાટને રિપેન્ટ કરવાનો એક ચાન્સ આપજો, ગામવાળાની નજરે એ હીણો ન દેખાય એ જોજો. આવું કંઈક કહીને એ પોતાની જાતને દોષ દીધા કરતી હતી. આમાં મારો પણ વાંક ગણાય. મેં એને સાચવી લીધો હોત તો એ આમ ખોટા રસ્તે ભૂલો ન પડી જાત. મશહૂર એક્ટ્રેસ સોફિયા લોરેને એના ઓટોબાયોગ્રાફીમાં એક સચોટ વાક્ય લખ્યું છે, અતૃપ્ત પ્રેમ માણસમાં ધિક્કારની લાગણી જન્માવે છે. વિરાટની બાબતમાં તો આવું 2 વખત બન્યું, પહેલાં રાજલક્ષ્મીને લીધે અને પછી મારા કારણે. તેના અતૃપ્ત પ્રેમે પહેલાં ધિક્કારનું સ્વરૂપ ધારણ કર્યું અને સમય જતાં અતૃપ્ત પ્રેમ વેરભાવમાં પલટાઈ ગયો. રાજને કાંડા ઘડિયાળમાં જોયું. તારીખ 25 ડિસેમ્બર, વાર બુધ અને સમય સવારના 9. સુરતના સ્ટેશન ચોક પાસે વિરાટના માતૃછાયા મકાન સામે ગાળેલા આ 3 કલાકમાં એ ચારે ખૂણાની રેસ્ટોરાંમાં વારાફરતી થોડો નાસ્તો કરતો રહી ઘરમાંથી વિરાટ બહાર નીકળે તેના પર નજર રાખતો બેઠો હતો. પોતાની પદ્મિની કાર તેણે એક ગલીમાં પાર્ક કરી રાખી હતી. વચ્ચે 1-2 વખત વિરાટના ઘર ફરતું ચક્કર પણ લગાવી આવ્યો હતો. ઘરમાંથી બહાર નીકળવાનો બીજો દરવાજો નથી એની ચકાસણી કરી લીધેલી. 7 વાગ્યે છાપાનો ફેરિયો 2-3 ગુજરાતી અંગ્રેજી છાપા આપવા ઘરમાં જઈ આવ્યો. તેના પરથી તેને ધરપત થઈ કે વિરાટ સુરતમાં જ હોવો જોઈએ. છાપા વાંચ્યા વિના પત્રકારની સવાર પડે નહીં એ તો સૌ કોઈ જાણતું હોય છે. તેણે પોતે જ આ 3 કલાકમાં 4-5 છાપા ખરીદીને કામના નકામા બધા સમાચાર ઉપરથી વાંચી નાખ્યા હતા. છતાં માતૃછાયા મકાનમાંથી ન કોઈ બહાર નીકળતું હતું કે ન છાપાના ફેરિયા સિવાય કોઈ અંદર જતું દેખાયું હતું. તો શું ગૌરવને વિરાટે ઘરમાં જ રાખ્યો હશે? પરંતુ એ તુક્કો તો ઘડીભરમાં પરપોટાની જેમ ફૂટી ગયો. ડોલીના કહેવા પ્રમાણે વિરાટની મધર અત્યંત ધર્મિષ્ઠ બાઈ છે. પારકા છોકરાને ઉઠાવી લાવી માતાની નજર સામે ઘરમાં રાખવાનું દુસ્સાહસ કે મૂર્ખાઈ વિરાટ કરે નહીં. અને ત્યાં જ માતૃછાયાના રંગ ઉખડી ગયેલા દરવાજામાંથી એક યુવાન બહાર નીકળતો દેખાયો. બરાબર ડોલીએ વર્ણવ્યો હતો એવો જ ઊંચો અને સપ્રમાણ બાંધો, કપાળ પર આવી જતા માથાના વાળ અને ધાતુની ફ્રેમના ચશ્મા, હોઠ જરા પાતળા અને ગરદન સહેજ લાંબી. પ્રથમ નજરે જ જોનાર કહી દે કે આ જ વિરાટ છે. એનું આબેહૂબ વર્ણન કર્યું હતું ડોલીએ. હોટલના કાઉન્ટર પર પૈસા ચૂકવીને બહાર સરકી આવતા રાજને જોયું તો પગથિયા ઉતરીને બુલેટ તરફ જઈ રહેલો વિરાટ વારંવાર તેની ચાવી હવામાં ઉછાળીને ઝીલી લેતો દેખાયો. વાહરે, ડોલીએ તેનું આ લક્ષણ પણ કહ્યું હતું. સ્ત્રી જેને ચાહે છે તેની પ્રકૃતિને કેટલી ત્વરાથી તે ઝીલી લેતી હોય છે. રાજન કારમાં ગોઠવાઈ ગયો ત્યારે 15-20 વાર દૂર વિરાટ મોટરસાયકલ ચાલુ કરવા પેડલને કિક મારતો હતો. શિયાળાની ટાઢને કારણે બુલેટ સ્ટાર્ટ થતાં થોડી વાર લાગી, છતાં એ ઉતાવળમાં હોય એવા ભાવ તેના ચહેરા પર દેખાયા નહીં. પરંતુ રાજનની અધીરાઈ વધતી જતી હતી. બસ હવે તેનો પીછો કરું એટલી જ વાર. 15-20 મિનિટમાં ગૌરવ સુધી મને એ જરૂર દોરી જશે. જો એ ગૌરવને મળવા જતો હશે તો, અને જો એણે ગૌરવનું અપહરણ કર્યું હશે તો. પોતાને પહેલી જ વાર આવી શંકા કેમ જાગી? સામેથી બાઇક પર પસાર થતા વિરાટને નિરખી રાજને જાતને પૂછ્યું, એ જરાય નર્વસ નથી દેખાતો એટલા માટે? પોતે કોઈ અઘટિત કાર્ય કર્યાનો અપરાધ ભાવ તેના મુખ પર નથી જોવા મળતો એટલા માટે? કે પછી એના ચહેરા પર ખાનદાની ચમકતી હતી એટલા માટે? મેઇન રોડ પર જઈ રહેલા વિરાટ વિશે
તર્ક વિતર્ક કરવાનું છોડી દઈ રાજને તેની બુલેટ પાછળ ધીમી સ્પીડમાં પદ્મિની હંકારવામાં ધ્યાન પોરવ્યું ત્યારે તેણે મહેસૂસ કર્યું કે લહેરી લાલા ગણાતા સુરતીઓ સવારના 9:15 વાગ્યે રસ્તા પર ટ્રાફિક જામ કરી દે એવા કામઢા પણ છે. સ્કૂટર અને મોટરસાયકલ ચલાવનારા ટ્રાફિક જામ વચ્ચેની સાંકડી જગ્યામાંથી માર્ક કરી લેતા હોય છે તેમ વિરાટની બુલેટ રાજન ગીડવાણીની પદ્મિનીથી થોડી આગળ નીકળી ગઈ ત્યારે એને ફિકર થઈ એ આજુબાજુની કોઈ ગલીમાં ઘૂસી જશે અને હું ટ્રાફિક જામમાં અટવાઈને તેના સગડ ચૂકી જઈશ તો. પરંતુ 2 મિનિટમાં તેનો ઉચાટ ઓસરી જાય એવું બન્યું. બુલેટને ફૂટપાથ પાસે થોભાવી દઈ વિરાટ કંઈક ખરીદવા માટે નીચે ઉતર્યો ત્યારે ધીમી ગતિએ સરકતી પદ્મિનીમાં બેઠેલા રાજને ડોલીને કહેલું વિરાટનું એક વધારાનું લક્ષણ પણ યાદ આવી ગયું. એ ચેઇન સ્મોકર છે. ઘણા પ્રયત્ન છતાં હું એની સિગરેટની આદત છોડાવી શકી નહીં. પરંતુ નજીક જઈને જોયું તો વિરાટ સિગરેટની દુકાનને બદલે કોઈ બેકરી સામે ઊભો હતો. બેકરીવાળાએ તેને નાનખટાઈનું પેકેટ આપ્યું એ પણ રાજને જોયું. ત્યાર પછી મોટરસાયકલ પર સવાર થતાં પહેલાં વિરાટને ફ્રૂટની લારીમાંથી અડધો ડઝન સફરજન બંધાવતો જોયો ત્યારે રાજને કારને બ્રેક મારી દેવી પડી. કદાચ એ તેની માતા માટે ખરીદી કરવા નીકળ્યો હોય અને અહીંથી જ ઘેર પાછો ફરી જવાનો હશે. તેની હિલચાલ પર કોઈ નજર રાખી રહ્યું છે એવો વહેમ ન પડે એવો દેખાવ કરવા ખાતર રાજન ગીડવાણીએ કારમાંથી નીચે ઉતરી સિગરેટનું પેકેટ અને માચીસ ખરીદવા પડ્યા. સિગરેટ પીવી તેને ગમતી નહીં, પણ ક્યારેક મગજ તંગ થઈ જાય અથવા સામા માણસનો વહેમ ટાળવાની જરૂર પડે ત્યારે એ 2 હોઠ વચ્ચે સિગરેટ રાખી હળવી ફૂંક મારી લઈને નાના બાળકની જેમ આડું જોઈ લઈ ધુમાડા બહાર કાઢી નાખતો. અત્યારે પણ એવી જ રીતે સિગરેટ પીવાના દેખાવ સાથે તેણે વિરાટને સાવ નજીકથી નિહાળ્યો તો એના ચહેરા પર કોઈ ઉચાટ દેખાયો નહીં. માણસના વર્તન પરથી તેના મનોભાવ પારખી લેવામાં પાવદરો રાજન પણ 2 ઘડી મૂંઝવણમાં મુકાઈ ગયો. કદાચ આ માણસે ગૌરવનું અપહરણ ન પણ કર્યું હોય. ખરેખર તો ગૌરવને ઉપાડી ગયો હોત તો બહાર બીજે ક્યાંય જવાનું જોખમ ખેડવાને બદલે પોતાના ઘરમાં જ ગોંધી રાખ્યો કેમ ન હોય. બનવા જોગ છે કે તેની ધર્મિષ્ઠ માતા ક્યાંક જાત્રાએ ગયા હોય એ મોકાનો લાભ લઈ કિડનેપિંગનું પ્લાનિંગ તેણે ગોઠવ્યું હોય. પરંતુ બુલેટ મોટર બાઇક પર સવાર થયેલો વિરાટ ઘર તરફ પાછા ફરવાને બદલે એ જ દિશામાં આગળ વધવા લાગ્યો. એટલે રાજને સળગતી સિગરેટની જેમ પોતાના ઉતાવળા અનુમાનને પણ કચડી નાખી પદ્મિનીમાં તેનો પીછો કરવા સતર્ક બની જવું પડ્યું. બીજી 4-5 મિનિટ મેઇન રોડ પર આગળ વધીને વિરાટની બુલેટે અચાનક એક ગલીમાં ટર્ન લીધો. તેની એ ચેષ્ટામાં પીછો કરનારને ટાળવાનો વ્યૂહ રાજનને વર્તાયો. એ સાવધ બની ગયો. પરંતુ પદ્મિની ગલીમાં વળી ત્યારે સમજાયું એ તો ડેડ એન્ડ સ્ટ્રીટ હતી, જ્યાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન હતો અને પીછો છોડનાર માણસ આવો રસ્તો કદી ન પકડે. તો પછી આ કેસમાં પોતે વારંવાર ઉતાવળા અનુમાન કેમ કરી લે છે? રાજને જાતને ટપારી લીધી અને બુલેટ પરથી ઉતરીને એક મકાનમાં દાખલ થતા વિરાટ પર લક્ષ આપ્યું. છેક ત્યાં સુધી કાર લઈ જવાને બદલે થોડે દૂર પાર્ક કરી દઈ તેનો પીછો કરવા માટે પગ ઉપાડ્યા ત્યાં મકાન પર લાગેલું મોટું અક્ષરવાળું બોર્ડ વાંચવા મળ્યું, ડાયમંડ ગેસ્ટ હાઉસ, જેની નીચે લખ્યું હતું હીરાના વેપારીઓનું માનીતું મથક. હવે એને ખાતરી થઈ કે વિરાટે ગૌરવને અહીં જ રાખ્યો હોવો જોઈએ અને તેને માટે જ નાનખટાઈ તથા ફ્રૂટ લઈને મળવા ગયો હશે. ચહેરા પરથી ઉત્તેજના છુપાવી રાખી રાજન ગેસ્ટ હાઉસના પગથિયા ચડી કાઉન્ટર પર પહોંચ્યો ત્યાં આસપાસ ક્યાંય વિરાટ દેખાયો નહીં. પધારો સાહેબ, એને આજુબાજુ નજર કરતો જોઈ કાઉન્ટર પર બેઠેલા મેનેજરે પૂછ્યું, આપને રૂમ જોઈએ છે? પછી ગ્રાહક ગુજરાતી જેવો નહીં દેખાયો એટલે અંગ્રેજી હિન્દીની ભેળસેળમાં પૂછ્યું, આપકો એકોમોડેશન ચાહીએ સાહેબ? તેની પૂછા પરથી રાજન સમજી ગયો કે હોટેલ ફૂલ નથી, નહીંતર સામેથી 2 વાર આમ પૂછે નહીં. હું હોંગકોંગનો ડાયમંડ મર્ચન્ટ છું. આજુબાજુ ચકડવકડ જોવાનું ચાલુ રાખીને તેણે કહ્યું, કોઈએ તમારા ગેસ્ટ હાઉસની ભલામણ કરી એટલે સીધો અહીં જ આવ્યો. પણ જાણી કરીને અટકી ખભા ઉછાળતા તેણે ઉમેર્યું, પરંતુ અહીં મારા જેવાને ફાવે એવી સગવડો બધી જ સગવડ છે મારા સાહેબ. તમે બહારના દેખાવ પર નહીં જાઓ. તમારા જેવા ગ્રાહકો માટે 4 એર કન્ડિશન રૂમો પણ રાખ્યા છે, પહેલે અને બીજે માળે 2. તમારી આ સ્ટ્રીટમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી લાગતો. તેણે સાચવીને પૂછ્યું ત્યારે પેલો મલક્યો, એ જ તો અમારા ગેસ્ટ હાઉસની મોટી સગવડ છે. ટ્રાફિકનો કોઈ કોલાહલ નહીં,
અને ગેસ્ટ લોકોના વાહન પાર્ક કરવા માટે આખી શેરી અમારા કબજામાં. એ જ વખતે ફોનની ઘંટડી વાગી એટલે મેનેજરે રિસીવર ઊંચક્યું. વિરાટ કયા રૂમમાં હશે એ તર્કમાં રાજન ઊંચો નીચો થતો હતો ત્યાં મેનેજરે ફોન મૂકી સામે ઊભેલા વેટર જેવા માણસને હાક મારી. 15 નંબરમાં એક ગ્લાસ ઓવલ્ટીન દૂધ લઈ જા જલ્દી. સાંભળતા જ રાજનની આંખો ચમકી. ઓવલ્ટીન મિલ્ક તો નાના બાળક માટે જ મંગાવ્યું હોય તો શું વિરાટે ગૌરવને 15 નંબરમાં રાખ્યો હશે? ઉપર પહોંચીને તરત જ તેના માટે દૂધનો ઓર્ડર આપ્યો હશે? બોલો સાહેબ, તમને આ બેમાંથી કયો એસી રૂમ આપું? મેનેજરે દિવાલ પર લગાડેલા પૂઠાના ચાર્ટ તરફ તેનું ધ્યાન ખેંચતા કહ્યું. બીજે માળે 16 નંબરનો કોર્નર રૂમ ફાવશે કે પહેલે માળે 7 નંબરનો? રાજન 16 નંબર બોલવા જતો હતો ત્યાં પેલાએ ખાલી હાથે આવેલા ગેસ્ટને પૂછી લીધું. સાહેબ, આપનો સામાન ક્યાં? કરોડોના કૌભાંડ કરનારની ઉલટ તપાસ લેવા ટેવાયેલો રાજન ગીડવાણી આવા અણધાર્યા સવાલથી હેપતાયો નહીં. એણે માત્ર મલકી જવા પૂરતો સમય લઈને કહ્યું, સામાનમાં તો એક જ હેન્ડ લગેજ છે. નિરાલીએ કપડાં બદલવા મુંબઈથી લીધેલો કેથે પેસિફિકનો ખલતો યાદ આવી ગયો એટલે સવાલ સચવાઈ ગયો. મને બીજા માળે જઈને પહેલાં તમારી રૂમ જોઈ લેવા દો. કમ્ફર્ટેબલ લાગશે તો કારમાંથી લગેજ મંગાવી લઉં છું. જરૂર સાહેબ, કહી મેનેજરે વેટરને હાક મારી. છગન, 16 નંબરની ચાવી લઈને સાહેબને રૂમ દેખાડ અને એસી પણ ચાલુ કરી આપજે. છગનની પાછળ પાછળ સીડી ચડી ગયા પછી બીજા માળના પગથિયા ચડતા રાજનના મગજમાં સિક્સ સેન્સની ઘંટડી વાગવા માંડી. પ્રત્યેક પગલે પોતે ગૌરવની વધુ નજીક જઈ રહ્યો હોય એવી ઉત્તેજના સાથે એ 16 નંબર સુધી પહોંચ્યો ત્યારે પહેલા 15 નંબરના બંધ દરવાજા પર તેણે નજર નાખી લીધી. જુઓ સાહેબ, રૂમ ખોલી બક્ષિસ મેળવવા લાલચુ સ્મિત ફરકાવતા છગને કહ્યું. એસી પણ ચાલુ કરી દીધું છે અને સાહેબ, આ બેલ દબાવશો એટલે હું તરત જ હાજર થઈ જઈશ. રાજને રૂમ પર નજર દોડાવી. અંદરથી પણ સાધારણ કક્ષાની હોટલ જેવો દેખાવ જોવા મળ્યો છતાં એણે અણગમો છુપાવી રાખ્યો. રૂમમાં કોઈ ફોનનું કનેક્શન નથી? નહીં સાહેબ, લોબીમાં કોમન ટેલિફોન રાખ્યો છે, કહી છગને ગ્રાહકને પટાવવાની ઢબે કહ્યું. બહારથી આપનો ફોન આવશે તો તરત જ હું આપને જાણ કરવા દોડી આવીશ. કોઈ જાતની તકલીફ નહીં પડે સાહેબ. ઠીક છે, કહી રાજને પાકીટમાંથી 20ની નોટ કાઢી તેના હાથમાં પકડાવી. 15-20 મિનિટમાં હું નીચે આવું છું. રજિસ્ટરમાં નામઠામ લખી આપું છું, પછી જ કારમાંથી લગેજ ઉપર લઈ આવશું. ભલે સાહેબ, કહેતા છગને 20 રૂપિયા જેવું સ્મિત આપ્યું. પછી જમણા હાથની મુઠ્ઠી વાળી અંગૂઠો હોઠ સુધી લઈ જઈને હળવેકથી ઉમેર્યું. સાહેબ, આની સગવડ કરવાની હોય તો કહી રાખજો. દેશી વિલાયતી જે માલ જોઈએ તે હાજર કરી દઈશ. અત્યારે નહીં, તેને રવાના કરવાના હાવભાવ સાથે રાજને શુષ્ક અવાજે કહ્યું. સાંજે વાત. અને જેવો છગન રવાના થયો કે રૂમનું બારણું બંધ કરી દઈ રાજને 15-16 નંબરની બંને રૂમને જોડતા દરવાજા પર કાન માંડ્યા. મોટાભાગે હોટલમાં કોર્નરના બંને રૂમ વચ્ચે અવરજવર માટે કોમન ડોર હોય છે. એવી સગવડ અહીં પણ હતી એટલે જ બાજુના રૂમની હિલચાલ સાંભળવાની અધીરાઈમાં તેણે વેટરને નીચે ધકેલી દીધો. બંને ખંડને જોડતા દરવાજા પર કાન માંડીને તેણે અંદરની હિલચાલ સાંભળવા કોશિશ કરી જોઈ. બાજુનો રૂમ પણ એર કન્ડિશન હોવાથી માત્ર બોલચાલનો અવાજ કાને પડ્યો, પણ વાતચીતના શબ્દો સંભળાયા નહીં. 2 મિનિટ સુધી સર્વા કાને એક ચિત્તે સાંભળતા રહ્યા પછી એટલું જ સમજાયું કે એક બાળક અને એક પુરુષ વચ્ચે વાતચીત થઈ રહી છે. વિરાટ કે ગૌરવના અવાજથી અપરિચિત હોવાથી રાજન ખાતરીપૂર્વક પારખી ન શક્યો કે બોલનારા એ બંને જ છે. છતાં ત્રીજી કોઈ વ્યક્તિ, ખાસ કરીને કોઈ સ્ત્રી વાતચીતમાં સામેલ નહીં હોવાથી ગૌરવની લગોલગ પહોંચી ગયાની તેની આશા તીવ્ર બની ગઈ. એ જ વખતે 15 નંબરના બારણા પર ટકોરા પડતા સાંભળીને રાજન ચોંક્યો, પરંતુ બારણું ઉઘાડીને તરત જ બંધ થઈ ગયું એટલે એણે અનુમાન કરી લીધું. ગૌરવ માટે મંગાવેલું ઓવલ્ટીન દૂધ આપવા વેટર આવ્યો એટલે પેલાને અંદર આવવા દીધા વિના વિરાટે દૂધનો ગ્લાસ તેની પાસેથી લઈને દરવાજેથી જ વળાવી દીધો. દરવાજાની આરપાર વાતચીત સાંભળવાનું અશક્ય લાગ્યું ત્યારે રાજને કોટના ખિસ્સામાંથી ડૉક્ટરના સ્ટેથેસ્કોપ જેવું સાધન કાઢી તેના બીજા છેડે પાતળા વાયર સાથે જોડેલું કોટના બટનની સાઇઝનું માઇક્રોફોન બારણા નીચેથી બાજુના રૂમમાં સરકાવવાનો ઉપાય અજમાવ્યો, પરંતુ ભોંય અને બારણા વચ્ચેની તિરાડમાંથી માઇક્રોફોન અંદર ગયું નહીં. તરત જ ભોંય પર બિછાવેલી કાર્પેટ હટાવી લઈ ધીમે ધીમે આંગળીથી ખસેડતા રહી માઇક્રોફોનને અંદર સરકાવ્યું. વધુ જોર અજમાવવામાં જોખમ હતું,
વધુ પડતા દબાણથી કદાચ એ જાસૂસી સાધન ખોટવાઈ જાય અથવા તો જરા સરખો ખકડાટ બાજુના રૂમમાં બેઠેલા વિરાટને ચેતવી દે. વધારે જોખમ લેવાનું ટાળીને રાજને સ્ટેથેસ્કોપ જેવા એ સાધનના બંને છેડે જોડેલા ઇયરફોનને કાને લગાડ્યા ત્યારે તેની આંખો ચમકી ઉઠી. અંદર ચાલતી વાતચીતના શબ્દે શબ્દ તેના કાનમાં સ્પષ્ટપણે ઝીલાતો હતો. અંકલ, કાલે તમે કહેતા હતા ને કે આપણે સ્વિમિંગ કરવા જઈશું? હા બેટા, હું તને એ જ કહેવા આવ્યો છું. આજે આ હોટલ છોડીને આપણે ડુમસની કોટેજ હોટલમાં શિફ્ટ થવાના છીએ. ત્યાં આપણે સાથે જ રહીશું અને ખૂબ સ્વિમિંગ કરીશું અને વિડીયો ગેમ્સ પણ રમીશું. બરાબર ને અંકલ? વિડીયો ગેમ સાંભળ્યા પછી એ બોલનાર ગૌરવ જ હતો. એ બાબત રાજનને રત્તીભર પણ આશંકા ન રહી. સાથોસાથ તેને ચિંતા પણ જાગી. ડુમસના દરિયા કિનારે લઈ જઈને સ્વિમિંગને બહાને ગૌરવને ડૂબાડી દેવાનું તો વિરાટે વિચાર્યું નહીં હોય ને. ગમે એટલો નિષ્ણાત સર્જન ડૉક્ટર પણ પોતાના સ્વજન દર્દીનું ઓપરેશન બીજાને સોંપે છે, જેથી દર્દી સાથેના આત્મીય સંબંધને કારણે ભૂલથાપ ખાઈ જવાનું જોખમ ન રહે. એવું જ કંઈક અત્યારે રાજન ગીડવાણીની બાબતમાં બની રહ્યું હતું. ગૌરવ પોતાની વાગ્દત્તા સોનલનો ભત્રીજો છે અને તેને મુક્ત કરાવવામાં ભૂલથાપ ખાઈ જવાનું જોખમ વારંવાર યાદ આવી જતું હોવાથી વારે વારે તેનું લક્ષ્ય ફંટાઈ જતું હતું. અંકલ, ચાલો ને આપણે અત્યારે જ સ્વિમિંગ કરવા ઉપડી જઈએ. આ વખતે ગૌરવના બોલવામાં દૂધ સાથે નાનખટાઈ ચાવવાનો અવાજ પણ ભળેલો હતો. હવે વિરાટ તેને શું જવાબ આપે છે એ સાંભળવા 16 નંબરના રૂમમાં ઘૂંટણભેર બેઠેલો રાજન સતર્ક બની ગયો. નહીં બેટા, દરિયામાં ભરતી આવવાને હજુ વાર છે. ભરતીના ઊંચા ઊંચા મોજામાં તરવાની બહુ મજા પડે છે, એ તો તું જાણે જ છે ને? હા અંકલ, પણ ડેડી મને એક જ વાર જુહુ બીચ પર તરવા લઈ ગયેલા. એ વખતે મને રબરની રિંગ પહેરાવી હોવા છતાં હું થોડું પાણી પી ગયેલો. ત્યારથી હવે મને હેલ્થ ક્લબના પુલમાં સ્વિમિંગ કરવા દે છે. એ જ વખતે માઇક્રોફોન દ્વારા રાજનના કાનમાં કંઈક પડછાયાનો અવાજ સંભળાયો. ઓ અંકલ, દૂધ ઢોળાઈ ગયું. નેવર માઇન્ડ ગૌરવ. પહેલી જ વાર વિરાટની જબાનથી તેને ગૌરવનું નામ બોલાતું સાંભળવા મળ્યું ત્યારે ગોઠણભેર બેઠેલો સતર્ક રાજન પણ આનંદના હળવા ધક્કાથી ભોંય પર સહેજ ગબડી પડ્યો. અંકલ, તમે શું કામ સાફ કરો છો? ગૌરવને આમ બોલતો સાંભળી રાજને કલ્પના કરી કે ઢોળાયેલું દૂધ વિરાટ પોતે જ સાફ કરવા લાગ્યો હશે. સોરી, તારા માટે બીજું દૂધ મંગાવી આપું? નહીં અંકલ, મારું પેટ ભરાઈ ગયું. બસ દૂધ ઢોળાઈ ગયું તો કંઈક સેટ બને એ સાચું અંકલ? એ તને કોણે કહ્યું? વિરાટની એ પૂરછામાં ધ્રુજારી હોવાનું રાજને મહેસૂસ કર્યું. એણે ફરી પૂછ્યું, આવું તે ક્યાંથી સાંભળ્યું ગૌરવ? મારા ગ્રાન્ડ મધર કહેતા હતા. ડેડીના મધર આવું બધું બહુ માને છે. રાજન ગીડવાણીને ગૌરવની એ ઠાવકાઈથી અચરજ થયું. એમ તો ગૌરવ પોતાને ઉઠાવી જનાર માણસ સાથે આટલી સલુકાઈથી વાતચીત કરે, તેને અંકલ અંકલ કહીને બોલાવે, એ તો વધારે આશ્ચર્યભર્યું લાગ્યું. દૂધ ઢોળાવવાની બીના પછી 15 નંબરના રૂમમાં બંનેની વાતચીત થંભી ગઈ. એ પણ રાજનને બહુ વિચિત્ર અને થોડું ઉચાટભર્યું લાગ્યું. શું વિરાટ પણ દૂધ ઢોળાવવાની ઘટનાને અપશુકન લેખતો હતો? એકાદ મિનિટની ખામોશીએ રાજનને અકળાવી મૂક્યો. કદાચ વિરાટને વહેમ તો નહીં પડ્યો હોય ને કે કોઈક તેમની વાતચીત સાંભળી રહ્યું છે? તો હવે હું જાઉં છું. અચાનક મૌન ભંગ કરતો વિરાટનો અવાજ સંભળાયો. સાથે દરવાજા તરફ જતા તેના પગલાં પણ રાજનના કાને અફડાયા. પાછા ક્યારે આવશો અંકલ? ગૌરવની પૂંછામાં રહેલી અધીરાઈ સ્પષ્ટ વર્તાતી હતી. બને એટલો જલ્દી આવું છું, પણ જોજે ડોર પર 3 ટકોરા પડે તો જ દરવાજો ઉઘાડવાનો, નહીંતર મૂંગા બેસી રહેવાનું. ઓકે અંકલ, પણ તમે ક્વિકલી આવજો પ્લીઝ. કહ્યું ને, ક્વિકલી પાછું આવું છું. આપણા બંને માટે સ્વિમિંગ કોસ્ચ્યુમ પણ લાવવા પડશે ને? યસ યસ અંકલ, યુ આર વેરી વેરી ગુડ અંકલ. ગૌરવના એ છેલ્લા શબ્દો સાથે બારણું ઉઘાડવાનો અને તરત જ બંધ થઈ જવાનો અવાજ સાંભળી રાજન સત્વર કાન પરથી ઇયરફોન ખસેડી લોબીના દરવાજા તરફ સરક્યો. સીડી તરફ જઈ રહેલા વિરાટના પગલાં સંભળાતા બંધ થયા પછી પણ અડધી મિનિટ સુધી તેણે રૂમનું બારણું ઉઘાડવાનું જોખમ લીધું નહીં. એકાદ મિનિટ પછી હળવેકથી બારણાને થોડું ઉઘાડી બહાર ડોક્યું કરીને લોબીમાં કોઈ જ નથી એની ખાતરી કર્યા પછી 15 નંબરના રૂમના બારણા પર નજર નાખી તો દૂધનો ગ્લાસ ઉમરે પડેલો દેખાયો. એ જોતા જ દૂધ ઢોળાયાનું યાદ આવી ગયું અને વહેમમાં નહીં માનનારા રાજન ગીડવાણીના શરીરમાં પણ હળવી ધ્રુજારી પ્રસરી ગઈ. બારણું બંધ કરી દઈ ઝડપથી એક્શન પ્લાન વિચારી લીધો.
15 નંબરના ડોર પર તેણે 3 ટકોરા મારવાથી ગૌરવ બહારનું તો તરત જ ઉગાડશે. ત્યાર પછી વિરાટને બદલે મને જોઈને એ કેવો પ્રતિભાવ દર્શાવશે. હું એને પટાવીને બહાર રાખવા રાજી તો કરી લઈશ, પણ હોટલની બહાર નીકળવામાં કોઈ વિઘ્ન તો નહીં નડે ને. હોંગકોંગના એન્ટી કરપ્શન બ્યુરોના બાહોશ અધિકારી માટે આ કામ એટલું મુશ્કેલ તો ન હતું, છતાં ઘરના દર્દીના શરીર પર છુરી ચલાવીને ઓપરેશન કરવા જેવું નાજુક તો જરૂર હતું. કોઈ જાતની હોહા કર્યા વિના, કોઈ પણ સત્તાનો ઉપયોગ કર્યા વગર અને ગુનેગાર સજાપાત્ર ન ઠરે એવી સાવધાની સાથે તેણે ગૌરવને મુક્ત કરવાનો હતો. પરંતુ કાંઈ પણ કરતા પહેલા ફોનથી નિરાલી ડોલીને જાણ કરી દેવાની હતી અને એ બંનેને એક મહત્વની જવાબદારી પણ સોંપવાની હતી. બસ અહીં થોભાવી દે. ઓટો રિક્ષા સ્ટેશન પાસેના ચોક પર પહોંચી એટલે ડોલીએ રિક્ષા રોકાવી દીધી. પછી તૈયાર રાખેલી 5ની નોટ રિક્ષા ચાલકના હાથમાં પકડાવી દઈ કૂદકો મારી એ નીચે ઉતરી. તેની પાછળ આંખે ગોગલ્સ ચડાવી નિરાલી બહાર આવી. ફોન પર રાજને સોંપેલી જવાબદારી પાર પાડવાનો દ્રઢ સંકલ્પ કરતી હોય તેમ પરસ્પરના હાથના અંકોડા ભીડી લઈ બંનેએ પહેલા વિરાટના માતૃછાયા મકાન પર અને પછી બાજુમાં ઊભેલી બુલેટ બાઇક પર નજર નાખી લઈ એકબીજાના સામે જોયું. લેટ્સ ગો એની એમ આંખેથી એકબીજાને કહી બંનેએ હિંમતભેર માતૃછાયા તરફ પગ ઉપાડ્યા. ગૌરવ સાજો સારો હતો અને અત્યાર સુધીમાં રાજને તેને કબજે કરી લીધો હશે એવી આશા પણ હતી, છતાં તેને હોટલની બહાર લઈ જવામાં કાંઈ અઘટિત ન બની જાય એની સાવચેતી રાખવા ખાતર ડોલી પાસે એક સબળ શસ્ત્ર હતું. તેણે બગલમાં દબાવેલું પ્લાસ્ટિકનું પેકેટ, જેમાં નકલી ઓડિયો કેસેટ સાથે જોકીના જૂના શૂઝની એક જોડી પેક કરીને લઈ જઈ રહી હતી. જોકે સબળ લાગતું શસ્ત્ર જુઠ્ઠું પણ પુરવાર થઈ શકે તેમ હતું જો વિરાટને શંકા પડી અને કેસેટ વગાડીને ચકાસણી કરે તો. માતૃછાયાના 3 પગથિયા ચડીને બારને ટકોરા મારતા પહેલા ડોલીએ કાંડા ઘડિયાળમાં જોયું તો 10 ને 20 મિનિટ થઈ હતી. થોડી વાર થઈ છતાં અંદરથી હોંકારો ન મળ્યો ત્યારે ડોલીએ ડેલીને કાન માંડ્યા. અંદરથી આવતા અવાજ પારખી લઈને તેણે નિરાલી સામે જોયું. ટીવી પર મેચ ચાલતી લાગે છે. રેસ કરતાંય એને ક્રિકેટનો ચસ્કો વધારે છે. નિરાલીને થયું કે આવા ટેન્શન વચ્ચે પણ ડોલી જાણે પોતાના પ્રેમીને મળવા આવી હોય એટલી સ્વાભાવિકતાથી તેના શોખની વાત કરી રહી હતી. કદાચ ભીતરનો ફફડાટ છુપાવીને વિરાટ સમક્ષ સ્વસ્થપણે પેશ થવા માટે ડોલીએ આવી ઉપર છેલ્લી ઠાવકાઈ ધારણ કરી લીધી હશે. માઈજી, બારણું ખોલો. જૂની શૈલીમાં કમાડની સાંકળ ખખડાવી ડોલીએ સાથ પાડ્યો. તેમાં પણ વિરાટની માતાને માઈજી કહેવામાં તેણે આત્મીયતાનો રણકો ભરી લીધો હતો. છતાં દરવાજો ઉઘાડવાનો કોઈ અણસાર ન થયો ત્યારે એ ત્રીજી વાર વધુ જોરથી સાંકળ ખખડાવા જતી હતી ત્યાં જ માતૃછાયાના દ્વાર ખુલી ગયા. અરે ડોલી, તું! અધેડ વયે પહોંચેલી વિરાટની માતાએ ઉમળકાભર્યા આશ્રય સાથે તેના આગમનને વધાવ્યા. પછી તેની સાથે આવેલી અજાણી યુવતી પર નજર પડતા જ સહેજ સંકોચ ધારણ કરી લઈને વિરાટને હાક મારી. અરે વીરુ, જોતો ખરો કોણ આવ્યું છે? પરંતુ માના મોઢેથી ડોલીનું નામ બોલતું સાંભળીને જ ચોંકી ગયેલા વિરાટે ટીવી જોતા જોતા છાપું ખોલીને પોતાનું મોં છુપાવી દીધું હતું. કેમ જાણે ડોલીની નજરનો સામનો કરતા પહેલા ચહેરા પર ઉપસી આવેલા અપરાધભાવ ભૂસી નાખવા માંગતો હોય. માઈજી, તમારો છાપાવાળો દીકરો ટીવી જોવાનું અને છાપું વાંચવાનું બંને કામ એક સાથે કરતો લાગે છે, કહી ડોલીએ હળવા હાથે તેના મોં આડેથી છાપું ખેંચી લીધું. ત્યારે ડોલીની બાજુમાં ઊભેલી નિરાલીને જોઈ વિરાટ આરામ ખુરશીમાં ટટ્ટાર થઈ ગયો. હું પણ એને એ જ કહ્યા કરું છું ડોલી. બારણું બંધ કરી દઈ અંદર આવતા વાસંતી બહેને ચાંપ દાબી ટીવી પણ બંધ કરી દીધું. 2-4 દિવસ માટે ઘેર આવ્યો છે, છતાં નિરાતે મા સાથે બેસીને 2 વાત પણ કરતો નથી. મીઠા ઠપકાની ઢબે બોલીને બેસને ડોલી, કહી વિરાટની માતાએ નિરાલી માટે બીજી ખુરશી ખેંચી લઈ તેની સામે ધરી. બેસને બહેન, મેં તને ઓળખી નહીં. એ મારી મુંબઈની બહેનપણી છે. નામ આપવાનું ટાળી ડોલીએ સિફતતાથી આગમનનું કારણ પણ જણાવી દીધું. એની સાથે સુરત આવી હતી એટલે થયું કે તમારા ખબર પૂછતી જાઉં. સારું કર્યું તું આવી ગઈ. બોલતા બોલતા રસોડામાં જઈ પાણીના 2 પ્યાલા લઈ આવ્યા. 2 દિવસથી હું તને યાદ કરું છું એટલે જ મને 2 દિવસથી હેડકી ઉપડી હતી, કહી ડોલીએ વાસંતી બહેનને હસાવ્યા. પરંતુ વિરાટના મુખ પરની તંગ રેખા જરાય ઢીલી થઈ નહીં. એ કતરાતી આંખે નિરાલીને તાકી રહ્યો હતો, જાણે હોઠ ભીડીને કટાક્ષમાં પૂછતો હોય. લગ્નની તૈયારી કેવી ચાલે છે? હું વીરુને કહ્યા કરું છું
કે ડોલીને ફોન કરીને એકવાર મળવા તો બોલાવ. વાસંતી બહેને બંનેના હાથમાંથી ખાલી પ્યાલા પાછા લઈ અંદર મૂકી આવીને વાતનો દોર સાંધી લેતા કહ્યું, મારો વીરુ હવે પહેલાં જેવો નથી રહ્યો. 3 દિવસથી મારી નજર સામે છે. દિવસમાં 2-3 વાર બહાર જઈ આવે છે, છતાં નથી એના મોંમાંથી સિગરેટની વાસ આવતી કે નથી એના કપડામાંથી બિયરની દુર્ગંધ વછૂટતી. એકવાર ડોલીએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું, પણ માએ દીકરાના વખાણ કરતાં ઉમેર્યું કે ડોલી, હવે એ સુધરી ગયો છે. ત્યારે નિરાલીના હોઠ તુચ્છકારથી વંકાયા. બિચારી આ ભોળી માતાને ખબર પડશે કે એનો દીકરો ખરેખર કેવો સુધરી ગયો છે, ત્યારે એનું શું થશે? સુધરી જવાનો અર્થ એવો તો નહીં ને કે કોઈ મળવા આવે ત્યારે મૂંગા થઈ જવું. ડોલીએ કટાક્ષમાં કહી વિરાટ સામે લુખ્ખું હસી લીધું. એ બધી વાત પછી. બિચારા વાસંતી બહેન જાણતા ન હતા કે કઈ વાત પછી. એકલવાયા દીકરાના જીવનમાં ફરી ડોલી આવી ચડી એટલે એમને તો હરખ ઉભરાતો હતો. તમારા બંને માટે ચા બનાવું કે કોફી? એમ પૂછી લઈ વિરાટને ટપાર્યો. તું બેઠો છે કેમ? ઊભો થઈને સામેથી ખમણ સેવ અને ચવાણું લઈ આવ. ત્યાં સુધીમાં હું પ્રાઇમસ પેટાવીને કોફીનું પાણી ગરમ કરવા મૂકી દઉં. નહીં માઈજી, અમે નાસ્તો કરીને જ આવ્યા છીએ. વિરાટને બહાર જવાનો મોકો ન મળી જાય એવા ફફડાટ સાથે ડોલી ઉતાવળે બોલી ગઈ. તમે કોફી બનાવો એટલી વારમાં હું તમારા કુંવરને બોલતો કરું છું. અને તેના છેલ્લા વાક્ય પર હરખાતા વાસંતી બહેન હોંશભેર રસોડામાં સરકી ગયા ત્યારે એકલા પડેલા 3 જણા પર તલવાર જેવી ધારદાર ખામોશી લટકવા લાગી. અમે શું કામ આવ્યા છે એ તો તું સમજી જ ગયો હોઈશ વિરાટ. બને એટલા દબાયેલા સ્વરે ડોલી બોલી, છતાં ખંડની ખામોશી જાણે બોમ્બ વિસ્ફોટની જેમ હચમચી ગઈ. મેં તને કહ્યું વિરાટ. તેના તરફથી જવાબ ન મળ્યો એટલે ડોલીનો અવાજ સહેજ ઊંચો થયો. મધર રસોડામાં છે ત્યાં સુધીમાં આપણે વાત આટોપી લઈએ તો કેમ? તારા આવવાનું કારણ તો તે જ હમણાં કહી દીધું ડોલી. વિરાટ ખોળામાં પડેલા છાપા પર નજર રાખી બોલી ગયો. તારી આ બહેનપણીના કામ માટે તારે સુરત આવવાનું થયું. મારી એ બહેનપણીને ઓળખતો ન હોય એમ અજાણ્યા થવાની જરૂર નથી. મોટા ઘરની લાડકીને ઓળખીને ન ઓળખીએ એમાં શું ફરક પડે છે? મોટા ઘરના લાડકાને ગુમ કર્યા પછી પણ આટલી ટાઢકથી તું વાત કેમ કરી શકે છે? હવે વિરાટે ચોંકી જવાનો દેખાવ કરવો પડ્યો. હું સમજ્યો નહીં. એવા ભાવથી ડોલીને જોવા લાગ્યો ત્યારે પેલીએ સંભળાવ્યું, અમે ગૌરવને પાછો લેવા આવ્યા છીએ વિરાટ. છતાં વિરાટના મુખભાવ પલટાયા નહીં. માઈજી રસોડામાંથી બહાર આવે તે પહેલાં આપણે સોદો પતાવી દઈએ તો કેમ? ત્યારે વિરાટના દાંત ભીસાયા. માં ઘરમાં હાજર ન હોત તો એ જ્વાળામુખીની જેમ ફાટ્યો હોત. વર્ષોથી મનમાં ઘૂંટાતા આક્રોશનો લાવારસ ધગધગતા શબ્દો દ્વારા બંનેની ઉપર ઉછાળ્યો હોત, પરંતુ ઓછું બોલીને વધુમાં વધુ ઉભરો ઠાલવી દેવાનો હતો એણે. સોદાબાજીઓ તો ઉદ્યોગપતિઓ કરતા હોય છે. લક્ષ્મીના જોરે મનગમતી કન્યાને પુત્રવધુ બનાવી દેવાની સોદાબાજી. નિરાલી સમજી ગઈ કે રાજલક્ષ્મીને પોતાની ન કરી શક્યો એવો વલોપાટ ઠાલવી રહ્યો હતો. શબ્દોની પીંઝણ કરવાનો સમય નથી વિરાટ. તારે જેની જરૂર છે એ હું લઈને આવી છું, કહી ડોલીએ ખોળામાં રાખેલા પ્લાસ્ટિકના પેકેટ પર તેનું ધ્યાન ખેંચ્યું. તારું વેર ગૌરવના દાદા આ એમ વિરાણી સામે છે ને, કહી તેની સામે પેલું પેકેટ ધર્યું. તો લઈ લે આ અને તેના બદલામાં સોંપી દે ગૌરવ. બોલતા બોલતા ડોલી ગદગદ બનવા લાગી. 3 દિવસથી 5 વર્ષના એ છોકરાને ઘરથી, મા બાપથી આમ વિખૂટો પાડી દેવામાં તે કયું મોટું પરાક્રમ કર્યું વિરાટ? છતાં વિરાટ ચૂપ જ રહ્યો. તેને વિરાણી સામે અદાવત હતી, પણ તેમાં આ છોકરાએ તારું શું બગાડ્યું કે તું એને ઉઠાવી ગયો? કહીને ધારદાર સવાલ પૂછી નાખ્યો. તે ક્યાં ગોંધી રાખ્યો છે ગૌરવને? જ્યાં છે ત્યાં બહુ મજામાં છે. પહેલી જ વાર વિરાટે જવાબ તો આપ્યો, પણ ન આપ્યા જેવો જ. કોઈ બાળક મા બાપ અને ઘરથી વિખૂટો પડી ગયા પછી મજામાં છે એવું કહેતા તમારી જીભ કેમ ઉપડી મિસ્ટર વિરાટ? નિરાલીની ધીરજ ખૂટી ગઈ હોય તેમ રોષમાં એ બોલી ગઈ. ત્યારે શ્વાસ ઘૂંટાતા વિરાટે તેની સામે ડોળા ફાડીને જડબા બીસ્યા. ડોલીએ સમય સાચવી લેતા નિરાલીના ગોઠણ પર હાથ મૂકી તેને વચ્ચે નહીં પડવા સમજાવી લીધી. વિરાટ, તું કહે છે એટલે માની લઉં છું કે ગૌરવ મજામાં હશે, પરંતુ એના વિરહમાં ઘરની એક એક વ્યક્તિ કેવી ઝૂરતી હશે એનો વિચાર કર્યો તે? તો એમને કહી દેજે કે તમારો ગૌરવ સુખરૂપ તમને પાછો મળી જશે. પણ ક્યારે વિરાટ? આ સામે બેઠી છે તેના લગ્ન ઉકલી જાય પછી. ત્યારે નિરાલી હચમચી ઉઠી અને ડોલીથી નિશ્વાસ નંખાઈ ગયો. તને પોલીસનો ડર નથી લાગતો?
જિંદગીની બાજી હારી ચૂકેલાનો પોલીસનો ડર હોય એના કરતાં ઐશ્વર્યમાં આરોટતા ઉદ્યોગપતિને આ વાત જાહેર થઈ જવાનો ડર વધારે હોવો જોઈએ. ત્યારે ડોલી કહેવા જતી હતી કે તું આટલો નફ્ફટ અને નરાધમ બની જઈશ એવું મેં ધાર્યું ન હતું વિરાટ. પણ એ શબ્દો જીભ પર આવે તે પહેલાં ટેલિફોનની ઘંટડી રણકી અને કોઈકે પડખામાં ટાંચણી ભોંકી હોય તેમ કમરેથી ઊંચા થઈ જતા વિરાટે રિસીવર ઉંચકી લીધું. હે, વિરાટ હેલ્લો કહે તે પહેલાં જ સામેવાળાએ વાત શરૂ કરી દીધી. તેના પ્રત્યાઘાત રૂપે સામે બેઠેલી બંનેને કતરાતી આંખે જોતો એ ઓછા શબ્દોમાં સવાલો પૂછતો રહ્યો. ક્યારે? કોણ હતો એ માણસ? શું કહ્યું એણે? તમે એને લઈ જવા કેમ દીધો? પ્રત્યેક પ્રશ્ન સામે વિરાટનો ચહેરો વિકરાળતા ધારણ કરવા લાગ્યો હતો. નિરાલી ડોલી પામી ગયા કે રાજન શિફતથી ગૌરવનો કબજો લઈ હોટલમાંથી છટકી ગયો. એના ખબર સાંભળી વિરાટનો ક્રોધ ભભૂકી રહ્યો છે. હવે જ ખરી કસોટી થવાની એવા ભયથી બંને ભીતરથી ફફડી ઉઠી. ઠીક છે, એ જઈને ક્યાં સુધી જશે? કહેતા ફોન પછાડીને મૂકી દેતા તેણે નિરાલી ડોલી સામે દાંત કચકચાવ્યા. તમે બંને મને અહીં વાતોમાં રોકી રાખવાનું નાટક કરવા આવી હતી એમ કહી બુલેટની ચાવી હવામાં ઉછાળીને ઝીલી લેતા સંભળાવ્યું. મારી બુલેટ એ પદ્મિનીને પહોંચી વળશે. હવે હું પણ દેખાડી દઈશ કે એ છોકરો તમારા હાથમાં સાજો સારો કેમ અને ક્યારે આવે છે. ધમકી આપીને ધુઆપુઆ થતો વિરાટ બારણા તરફ ધસી ગયો. ડોલી દોડીને તેને રોકવા ગઈ તો જનૂનભેર તેનો હાથ મરડી હડસેલો મારીને દૂર ફગાવી દીધી. ડોલી ચીસ પાડીને નીચે પટકાઈ પડી અને નિરાલી તેને ઊભી કરવા ગઈ. એટલી વારમાં વિરાટ બારણું ઉગાડી બહાર ધસી જવા પગ ઉપાડે ત્યાં ઊભો રહે વિરાટ. માતાની ત્રાડે તેને જાણે ઉમરા પર જડી દીધો. વાત્સલ્ય મૂર્તિ જેવી ભલી ભોળી માનો લાલચોળ ચહેરો ક્રોધથી કાંપતો હતો. વિરાટે માનું આવું રૌદ્ર સ્વરૂપ ક્યારેય જોયું ન હતું. નિરાલી અને ડોલી પણ તેમને જોઈને ડઘાઈ ગઈ. અંદરથી મેં બધું જ સાંભળી લીધું છે દીકરા મારા, એ હાંફતી છાતીએ અને પરસેવાના રેલા નીતરતા ચહેરે ગરજી રહ્યા હતા. આખરે તું પણ તારા બાપ જેવો અધમ પાક્યો. માના એ વેણ સહી ન શકતા હોય તેમ વિરાટે ભાગી છૂટવા માટે પગ ઉપાડ્યો ત્યાં ફરી ત્રાડ સંભળાઈ. તારે જવું હોય તો ખુશીથી જા, પણ જતા પહેલા મેં આ હાથમાં પકડેલું ઘાસલેટનું કેન અને બીજા હાથમાં રાખેલા દિવાશ્રીના બોક્સ પર જરા નજર નાખતો જજે મારા લાલ. શબ્દે શબ્દે જાણે એ આંખ ચાપતા જતા હતા. તું ઉમરો ઓળંગીશ ત્યાં સુધીમાં હું શરીરે ઘાસલેટ છાંટીને રસોડામાં જઈ બારણા વાસી દઈ એક જ કાંડી ચાપી દઉં એટલી વાર લાગશે તારી આમાને ભડભડ સળગી જતા. એમનો અવાજ તડાઈ જતો હતો છતાં એ ગરજતા રહ્યા. તું આ માતૃછાયાની બહાર નીકળ્યા પછી પાછો આવીશ ત્યારે ન તારી આ માની છાયા રહેશે કે ન આ કાયા. કહી તેમણે ઘાસલેટના કેનનું ઢાંકણ ખોલી ખભા સુધી ઊંચકી કપડા પર ગેસ તેલની ધાર કરવાની ચેષ્ટા કરી. ત્યારે ડોલીથી ન રહેવાયું હોય તેમ નહીં માઈજી, તમને મારા સોગન છે કહેતી તેમના તરફ ધસી જવા લાગી. પણ ત્યાં તો કોઈએ કાંઈ જ કરવાની જરૂર નથી કહેતો રાજન ગીડવાણી ગૌરવને ઊંચકી સૌની સામે આવીને ઊભો રહી ગયો. ત્યારે બાજી હારી ચૂકેલો વિરાટ પીછેહટ કરી છેક ભીત સરસો થઈ ગયો. બાકીની ત્રણેય સ્ત્રીઓ સાજા સારા ગૌરવને લઈને અચાનક આવી ચડેલા રાજન સામે સુખદ આશ્ચર્યથી જોતી સ્તબ્ધ બની ગઈ. પરંતુ ગૌરવની નજર તો ડઘાઈ ગયેલા વિરાટને જ નિહાળતી હતી. તેણે નિરાલી ફઈને જાણે હજુ જોઈ જ ન હોય તેમ અંકલનો પોકાર પાડતો એ રાજનના હાથમાંથી કૂદીને વિરાટ પાસે પહોંચી ગયો. તમને શું થયું અંકલ? બંને હાથ તેના ફરતે વીંટાળી દઈ ચિંતાતુર અવાજે પૂછતો હતો. આપણે સ્વિમિંગ કરવા નથી જવું? કહેતા કહેતા તેણે રાજન તરફ નજર કરી. તમારા આ ફ્રેન્ડ મને એવું કહીને લઈ આવ્યા છે કે દરિયામાં ભરતી આવી ગઈ એટલે તારા અંકલે તને લેવા માટે મને મોકલ્યો. ત્યારે વિરાટ ગદગદ બની ગયો. નાનકડા ગૌરવના માથા પર હેતાળ હાથ પસવારતો લાગણીથી રૂંધાતા કંઠે એટલું જ બોલી શક્યો. જો ગૌરવ, તને લેવા માટે તારી ફઈ આવ્યા છે. હવે ગૌરવને નિરાલી ફઈની હાજરીનું ભાન થયું ખરું, પણ વિરાટને છોડી તેના હાથ તરફ દોડી જવાની ચેષ્ટા કરી નહીં ત્યારે નિરાલીને આંચકો લાગ્યો. ગૌરવ, તને લઈ આવ્યા એ મારા ફ્રેન્ડ નથી, પણ આ ફઈવાળા ફુવા છે. આ ફઈવાળા નહીં ગૌરવ, કહેતી નિરાલીએ જ તેની સામે પહોંચી ગૌરવનો હાથ પકડી લીધો. એ ફુવા તો સોનલ ફઈવાળા છે, કહી તેના હાથનો પોંચો ચૂમી લીધો. અને આ આંટીને તું ઓળખે છે ગૌરવ? હવે રાજને નજીક સરકી ડોલીની બાજુમાં આવીને કહ્યું, આ છે ડોલી આંટી, તારા આ અંકલવાળા આંટી. સાંભળીને વિરાટ, ડોલી અને વિરાટની માતા
ત્રણેય ચોંક્યા. ત્યારે રાજને ફોડ પાડ્યો. વિરાટ 2-4 કલાક આ ડોલી સાથે ગાળ્યા, તેમાં એટલું તો પામી ચૂક્યો છું કે તારા પ્રત્યે એને અત્યંત લાગણી છે. પોતાના પ્રિયજન માટે હોય એવી ઉત્કટ લાગણી તારા પ્રત્યે ધરાવે છે. અને સાંભળતા જ વિરાટની માએ ડોલી પાસે આવી તેને છાતીએ વળગાડી દીધી. બસ દીકરી, જેવો છે એવો એ મારો દીકરો છે. તું એને સંભાળી લે તો જીવનના બધા જ સંતાપનો અંત આવી જાય. પણ તમે કોઈ સ્વિમિંગ કરવા જવાની વાત કેમ કરતા નથી? ગૌરવ અધીરાઈ અને અકળામણ સાથે વચ્ચે બોલી ઉઠ્યો. ત્યારે વિરાટે કહેવું પડ્યું, જા બેટા, ફુવા સાથે નિરાલી ફઈ તને સ્વિમિંગ માટે લઈ જવા આવ્યા છે. બોલતા બોલતા એની આંખો ઉભરાઈ આવી. 2-4 મિનિટ કોઈને કાંઈ બોલવાનું સૂઝ્યું નહીં એટલે રાજને ગૌરવને ઉંચકી લીધો. ચાલ નિરાલી, ચાલ ડોલી. ત્યારે નિરાલીએ તો પગ ઉપાડ્યા, પણ ડોલી અડીખમ ઊભી રહી. તમે બંને જાઓ નિરાલી, એ વિરાટને તાકી રહીને બોલી. અમારે હજુ સુખ દુઃખની ઘણી વાતો કરવાની છે, કહીને તેણે વિરાટ સામે જોયું. બરાબર ને વિરાટ? અને વિરાટ આંસુભરી આંખો લૂછી નાખી આછા સ્મિત સાથે એટલું જ બોલી શક્યો, થેન્ક્સ એવરીબડી. બીજી જ પડે નિરાલી અને રાજન આવજોના ભાવ સાથે સૌની સામે જોઈ લઈ ગૌરવને લઈ વિદાય થયા. એ ત્રણેયને લઈ જતી પદ્મિની ઉઘાડા બારણામાંથી દેખાતી બંધ થઈ એટલે બાકી રહેલા ત્રણે એકમેકને જોતા એ સુખદ ઘડીને વાગોળતા ક્યાંય સુધી ઊભા જ રહ્યા.